ઘણી વાર લોકોને એમ થાય કે બ્રજના ધામમાં ઠાકોરજીની સેવામાં આવો ઉદ્વેગ કેમ, આવો ક્લેશ કેમ? પણ જ્યાં જ્યાં પ્રભુ બિરાજતા હોય ત્યારે ક્યારેક ને ક્યારેક આવા અસુરો પ્રવેશ કરતા હોય. અને આ લોકોને વ્યક્તિ ન માનતા, આ બધી વૃત્તિઓ છે જે ક્યાંક ને ક્યાંક આપણા મનરૂપી વૃંદાવનમાં પ્રવેશ કરતી હોય છે. પણ એનું નિવારણ પણ આપણાથી નહીં થાય, ઠાકોરજી જ કરશે. પ્રભુને લાયક પણ પ્રભુ જ બનાવશે. અહીંયા કંસે મોકલેલી પૂતનાએ પ્રવેશ કર્યો, સુંદરીનું રૂપ લઈને આવી. વિચાર કરે કે બધા બાળકોને ક્યાં ગોતવા જવું, કે કોણ શત્રુ કંસનો તન પર વિષ લગાવીને આવી. જે બાળક મળે એને સ્તનપાન કરાવે અને વિષપાન કરાવીને એના પ્રાણોને ખેંચી લે. બાલ ઘાતીની બાળકોને મારતી મારતી વ્રજમાં પરિભ્રમણ કરવા લાગી. સમાચાર મળ્યા કે નંદ બાબાને ત્યાં પણ બાળક થયું છે. આવી દ્વારકા અવિદ્યા સુંદરીનું રૂપ લઈને આવી. અને એટલા માટે અવિદ્યાથી સાવધાન રહેવું. કોઈ ખરાબ હોય, ચોખ્ખા દેખાય, એનો ખતરો નથી, પણ સારા બનીને ખરાબ લોકો પ્રવેશે ને એ વધારે ખતરનાક છે. રાવણ હોય સમાજમાં એનો કોઈ વાંધો નથી, કારણ કે બધા છતાં છે. ડર તો મંથરાઓનો હોય છે, કારણ કે ઘરમાં જ કોઈ ને કોઈ રૂપે પ્રવેશેલી હોય છે. અને ક્યારે પોતાની વૃત્તિઓ પ્રવેશાઈ જાય અને દુર્વિચાર આપી જાય, ખતરો તો એનો છે. માણસ ઓળખી તો એને નથી શકતો. જે સીધો ખરાબ વ્યક્તિ છે, વિરોધી છે, દ્વેષી છે, દુશ્મન છે, એ તો આંખથી દેખાઈ જાય. એના ખતરા ન હોય, એનાથી તો સાવધાન રહી શકાય. પણ સ્વજન બનીને જે બગાડવા આવે, ખતરા તો એનાથી હોય છે. સાવધાન એનાથી રહેવાનું. એ કોઈ પણ વેશમાં આવશે. અત્યારના સમયમાં અપશબ્દો બોલતા બોલતા લોકો છેતરવા નહીં આવે, શ્લોકો ગાતા ગાતા છેતરવા આવશે. અને એટલા માટે આપણે જ આપણી જાતને, આપણી ભક્તિને, આપણી શ્રદ્ધાને, આપણા અધ્યાત્મને એક પથ ઉપર પકડી રાખવું બહુ જરૂરી છે. જો ભટક્યા તો લોકો તમને ભટકાવી દેશે. ઊંડાણ મહત્વનું છે વૈષ્ણવો, વિસ્તાર નહીં. ઘણી વાર લોકો ભક્તિના અધ્યાત્મના એટલા વિસ્તાર, અહીંયા જઈએ, અહીંયા કરી લઉં, આ પણ લઈ લઉં, પેલું લઈ લઉં. અને હવે તો ફેસબુક ને ઇન્સ્ટા પર જોઈને આ મંદિરનું બહુ છે, એટલે પછી ત્યાં દોડે. પછી કે આ મંદિરનું બહુ છે, પછી ત્યાં દોડે. અને એટલા માટે ગ્રંથો વાંચો. ઇન્સ્ટા અને ફેસબુક મનોરંજન માટે બરાબર છે, એને કારણે ક્યારે પણ પોતાની ભક્તિમાં પરિવર્તન નહીં કરવું, પોતાના સેવા ક્રમમાં પરિવર્તન નહીં કરવું, પોતાની શ્રદ્ધાને વિખેરીને. હશે દુનિયામાં બધા મહાન છે, પણ મારા શ્રીનાથજી કરતા કોણ મોટું છે, જે મને માથે પધરાવે? એનાથી વધારે મને કોણ આપી દેવાનું છે? મારા મહાપ્રભુજી કરતા શિરમોર કોણ છે? પોતાની શ્રદ્ધા ઉપર ગૌરવ નહીં હોય ને, તો સમાજ તમારી શ્રદ્ધાથી તમને ભટકાવી દેશે. તમે જે નિષ્ઠા રાખી છે, શ્રદ્ધા રાખી છે, એના પર ગૌરવ રાખતા શીખો. કે દુનિયા ગમે તેટલું આપી દે, પણ મારે જોઈએ છે આના હાથે. ભલે કણિકા આપે, પણ એ કણિકા મારે શ્રીનાથજીના હાથે જોઈએ છે. આ નિષ્ઠા જયારે જાગશે ને, તો ઠાકોરજી આપેલા પેલા અનાજના દાણા પણ રત્નો બની જશે. એટલે ફલવાળી બાઈનો પ્રસંગ આવે છે ને, કે ઠાકોરજી અનાજના દાણા આપ્યા, ઘરે જઈને જોયું તો રત્નો બની ગયા. આ શ્રદ્ધા ચમત્કાર કરે છે. અને એટલા માટે મોટો ભગવાન ક્યાં મળશે એના માટે ભટકો નહીં. તમારે શ્રદ્ધાને મોટી કરો, તમારો લાલન પણ મોટી કૃપા કરશે. આ નાનકડા લાલન બિરાજે છે ને, એ મોટા જ છે. પણ આપણે તો સાઈઝ, અહીંયા આટલા મોટા ભગવાન, અહીંયા આટલી મોટી સાઈઝ. અહીંયા તો ભગવાનની સાઈઝથી કૃપા મોટી થાય એવું નથી હોતું. વિવેક રાખવાની જરૂર છે. ક્યાંક આપણી શ્રદ્ધાનો કોઈ દુરુપયોગ હતો, ભટકીને જાય આપણી શ્રદ્ધા, એને દિશા રહે, એ બહુ જરૂરી છે. એનું ઊંડાણ વધારવાની જરૂર છે. પૂતના અવિદ્યા રૂપે આવી. મહાપ્રભુજી કહે અવિદ્યા પૂતના. આ પૂતના છે ને અવિદ્યા છે. અને એના 5 પર્વ છે: દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. જ્યાં સુધી આ 5 અધ્યાસ છે, ત્યાં સુધી રાસનો અધિકાર નથી મળતો. તો અધ્યાસથી જીવ મુક્ત કઈ રીતે થાય? તો કે જીવ તો ન થઈ શકે, તો ભગવાન મુક્ત કરશે. એટલે કે આ એક અસુરો આવશે ને, એ અસુરો નથી,
ભક્તોની અંદર રહેલી આસુરી વૃત્તિઓ છે. અને ભગવાન આસુરોને નહીં મારે, આ આસુરી વૃત્તિઓને મારશે. અને તમારે પણ કથા સાંભળતા હો ત્યારે એમ નહીં સમજવું કે વ્રજમાં પૂતના મરી. સાંભળો પૂતના મરી તો તમારે ભાવ એ કરો કે મારા હૃદયમાં રહેલા વ્રજમાં આવેલી અવિદ્યાનો ભગવાને નાશ કરી દીધો. ધેનુકાસુર મર્યો જ્યારે એમ કથામાં સાંભળો ત્યારે મનમાં ભાવ મારો દેહાધ્યાસ ગયો. આ કથા રૂપી કૃષ્ણએ મારો દેહાધ્યાસ સમાપ્ત કરી દીધો. ઇન્દ્રી કાલીએ નાગનું દમન કર્યું. ભાવ એ કરો મારી ઇન્દ્રિયોનું દમન કરનારા મારા ઠાકોરજી છે. કથાના પ્રસંગોને પોતાના જીવન જોડે આત્મસાત કરીને કથા સાંભળવી. 5 અધ્યાય દેહાધ્યાસ, દેહને સરોપરી જાણવું. ઇન્દ્રિયાધ્યાસ, ઇન્દ્રિયોની લાલસામાં. અંતઃકરણાધ્યાસ, પ્રાણાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ. અત્યારે વિસ્તાર નથી કરતો, આ 5 અધ્યાસો છે. અને પ્રભુ એક એક અસુરોને મારી વ્રજ ભક્તોના આ અધ્યાસોને દૂર કરે છે. અહીંયા પૂતનાએ પ્રવેશ કર્યો. ચોકમાં યશોદાજી લાલનને ગોદમાં લઈને બિરાજેલા છે અને પ્રભુ ગોદમાં પડેલા છે. ખબર પડી કે પૂતના આવે છે એટલે ઠાકોરજી આંખો બંધ કરી દીધી. ઘણા અર્થો એના કરે. એક અર્થ એમ કર્યો આ બાલ ઘાતીની છે, આનું મુખ જોવા જેવું નથી. ઘણાના ચહેરા જ જોવા જેવા નથી હોતા. કારણ કે એ જુઓ ને તોય તમને એમ થાય કે આજે કઈક અપસુકન થશે. કોઈ એક ભક્તે એવું પ્રતિજ્ઞા, એવું વચન, નિયમ લીધો કે રોજ સવારે મંદિરે જઈને ઠાકોરજીનું મુખ જોઈને પછી જ કામ કરવું એટલે દિવસ સારો જાય. અઠવાડિયું ગયો તો 8મા દિવસે ઠાકોરજી પીઠ દઈને બેઠા હતા. તમારું મુખ જોઈને મારો દિવસ સારો જાય એટલે આવું છું, આ મૂંધા થઈને કેમ બેઠા છો? ઠાકોરજી કે મારે દિવસ સુધારવો હોય કે નહીં? આ રોજ તારું જોઉં છું, મારું સુધારે છે. મૂળ વાત એ છે ઘણા કાયમ રડતા ને રડતા જ બધું જ હોય. બસ અભાવ યા અવ્યવસ્થાને કારણે કાયમ ફરિયાદો જ હોય એના જરા. ઘણા કાયમ દુખી ના દુખી જ દેખાય. અને ઘણાનું ભાગ્ય એવું, ઘરમાં 4 ગાડી હોય પણ એને જોઈતી હોય ત્યારે ઘરમાં એકે ના હોય. વ્યવસ્થા ભગવાને બધી આપી હોય પણ ભાગ્ય જ ના હોય. પ્રભુ કે મુખ જોવા જેવું. એક અર્થ એમ કર્યો અવિદ્યા છે અને પ્રભુની દ્રષ્ટિમાં જ્ઞાન છે. જો જ્ઞાન અવિદ્યા પર પડે તો ત્યાં જ એનો નાશ થઈ જાય, તો પુત્રાવતની લીલા ન થાય. એક અર્થ એમ કર્યો કે આ તો પુષ્ટિ પુરુષોત્તમ છે. અને પ્રભુ વિચાર કરે છે પુષ્ટિ પુરુષોત્તમ બનીને આવ્યો છું એટલે દોષ દર્શન નહીં કરવું, ગુણ ગ્રહણ જ કરીશ. પયપાન કરાવવું એ ગુણ છે, વિષ લગાવવું એ દોષ છે. મારે કોઈના દોષ જોવા નથી, મારે તો કૃપા જ કરવી છે. અને આ જ નિયમ લઈને તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે. આપણે જે ડરીએ છે ને દોષ થઈ જાય ને અપરાધ થઈ જાય, દોષ થઈ જાય ને અપરાધ થઈ જાય. પ્રભુ કે બ્રહ્મ સંબંધ સમય તને કહ્યું હતું તારા દોષો સામે નહીં જોવું. આપણે ડગલે ને પગલે દરેક ઘટનાઓમાં પ્રભુનો વાંક કાઢીએ છીએ. પ્રભુએ જો આમ કરવું તું નામ કર્યું, મારે આ જોઈતું તું નાવું અપાય. કાયમ ઠાકોરજીની ફરિયાદ કરીએ. તમે માટીનો ઘડો લેવા જાઓ, માટલું, તો માટલા પર ટકોરો મારો કે કુંભારના માથે મારો? આપણે બધા કુંભારના માથે, ભગવાનના. જો તું સાચો હોય તો આમ કહું કે હું તો સાચો જ છું, તું ખોટો છું. ભગવાનની સત્યતાની વારે વારે પરીક્ષા કરે એનાથી મોટો ખોટો કોણ હોય? અહીંયા અનેક પ્રકારના અર્થો કર્યા છે. ઠાકોરજી આંખ બંધ કરીને વિચાર કરે છે આના મનમાં મારવાનો ભાવ છે પણ આની ક્રિયા તો માં જેવી છે. આને મનના વિચાર પ્રમાણેનું ફળ આપવું કે કર્મના પ્રમાણેનું ફળ આપવું? અને પ્રભુ વિચાર કરે છે હું તો ઉત્તમ વસ્તુનો ભોગતા છું, જે આનામાં ઉત્તમ હશે એનું ફળ આપીશ. કહ્યું મન અધમ છે, કર્મ ઉત્તમ છે. ધાતૃચિતામ તતોન્યમ. અને ભગવાને પૂતનાને માની ગતિ આપી. તો વિચાર કરો વૈષ્ણવો, મારવાનો ભાવ, દુર્ભાવ લઈને આવેલી પૂતનાને જો એ પયપાન કરાવતી હોય, દુગ્ધપાન કરાવતી હોય, માની ગતિ આપે તો મારા વૈષ્ણવો રોજ દૂધ ગરમ કરે, બદામ પિસ્તા કેસર નાખે ચાંદીની કટોરીમાં ઠાકોરજીને ઘરે, તો ઠાકોરજી તમને કઈ ગતિ નહીં આપે? વિચાર કરો. જે આ રીતે દૂધ પાય એને જો માની ગતિ આપતા હોય તો જે પ્રેમથી ધરે એને પ્રભુ શું ના આપે?
અહીંયા પૂર્વજન્મની પણ વાત કરી. બલિરાજાની દીકરી હતી ને બંને ભાવ આવ્યા એટલે ભગવાને બંને ભાવને પૂર્ણ કર્યા. યશોદાજી પાસે આવીને બેસી ગઈ પૂતના. અલગ મલકની વાતો કરવા લાગી અને યશોદાજીને થયું કે આંખની રાણી લાગે છે. જોને મારા લાલનના યશ કેવો ફેલાયો છે ચારે તરફ. મોટા મોટા દેશની રાણીઓ પણ દર્શન કરવા આવે અને કઈ ગૃહકાર્ય યાદ આવ્યું અને લાલનને લઈને પૂતનાના ખોળામાં આપી દીધા કે લો થોડી વાર સાચો ને હમણાં કામ કરીને આવો. એટલે જ આપણે ત્યાં સેવા પ્રકારમાં એમ કહેવાય, ઠાકોરજીને ક્યારે પણ બને તો બીજાના ભરોસે છોડવા નહીં. આપણા પ્રભુને બને તો કોશિશ કરી કોઈના ભરોસે અને કદાચ મૂકી ના આવો ને તો એ રોજ ફોન કરીને પૂછું લાલન આનંદમાં તો છે. નિશ્ચિંત નહીં થવું ઠાકોરજી બાબતમાં ક્યારે. પ્રહલાદજીની વાર્તામાં આવે છે, પ્રભુ પેલો યવન ઉપાડી ગયો તો ત્યાં અન્ન જળનો ત્યાગ કરી દીધો. જ્યાં સુધી પ્રભુ નહીં પધારે ત્યાં સુધી નહીં. અને ત્યાં ભાવ પ્રકાશમાં લખ્યું કે વૈષ્ણવે ક્યારે પણ ઠાકોરજી માટે નિશ્ચિંત નહીં બનવું. હા હવે શાંતિ પધરાવી દીધા ને હવે આરામથી ફરાશે એવું નિશ્ચિંત નહીં થયું. અમે ચિંતા રાખી મારા લાલનને બરાબર ભોગ આવતો હશે કે નહીં, બરાબર દૂધ ધરતા હશે કે નહીં, બરાબર. અને ચિંતા કરશો ને અને ત્યાં કંઈક ગડબડ હશે ને તો ઠાકોરજી ચોક્કસ તમને સ્વપ્નમાં જતાવશે કે આ બરાબર પોઢાવતો નથી, આ બરાબર ભોગ ધરતો નથી. ચિંતા અવશ્ય રાખો પ્રભુ પ્રત્યે નિશ્ચિત. આપણે નહીં પેલા માજીએ 20 દિવસનો એક સાથે સામગ્રી બનાવી કે હવે શાંતિ રોજ 2 નંગ ધરીશ. ઠાકોરજી એક જ દિવસમાં બધી આરોગી ગયા. ડબ્બો ખોલી તો કે આ શું પ્રભુ રોજ થોડી થોડી ધરવી હતી. ઠાકોરજી બોલ્યા કે પછી જો નિશ્ચિત થઈ જઈશ તો સંસારની ચિંતા કરીશ, એના કરતા મારું ટેન્શન રાખે સારું. પ્રભુની સંસારના ચિંતન કરતા પ્રભુની ચિંતા સારી. કોઈ પણ ભાવે કેન્દ્રમાં ભગવાન હોય એ ઉદ્ધારક જ છે. એ ચિંતા પણ ઉદ્ધારક છે કારણ કે તમે ઠાકોરજીની ચિંતા કરી રહ્યા છો. એટલે આપણે ત્યાં વિવેક છે. યશોદાજી ગયા અને પૂતનાના ગોદમાં મળ્યા. પૂતનાને જોઈતો તો મોકો મળ્યો, પ્રભુને સ્તનપાન કરાવવા લાગી. અને પ્રભુ તો કે જે ભાવે જે કાંઈ પણ ધરે હું તો ગ્રહણ કરું છું. અને પ્રભુ પ્રાણોના આકર્ષણ કરવા લાગ્યા. સા મુંચ મુંચિતી પ્રભાષણી, છોડ છોડ કરીને બૂમો પાડવા લાગી. વિકરાળ બની. વિપત્તિ આવે ને ત્યારે બધા પોતાના મૂળ રૂપમાં પ્રગટ થઈ જાય. અનુકૂળતામાં બધા જ સારા થઈને ફરતા હોઈએ, પણ માણસ વિપરીત સંજોગોમાં કેવો રહી શકે છે એના પરથી ખબર પડે કે આ ખરેખર કેવો છે. આણે સત્સંગ પચાયો છે કે નહીં, આણે જીવનમાં ઉતાર્યું છે કે નહીં. કે જીવનમાં જ્યારે સાવ વિપરીત સંજોગો તમને લાગે અને એવા સમયે પણ જે વિવેક સાચવી શકે ને એ જ સાચો વિવેકની વ્યક્તિ છે. વિવેકના કેટલા ગુણો બતાવે મહાપ્રભુએ, 9 લક્ષણો બતાવ્યા. અહીંયા વિકરાળ રૂપ ધર્યું, 6 કોસ લાંબી થઈ, વૃક્ષો એની પર પડ્યા, મોટો અવાજ થયો. દોડતા યશોદાજી આવ્યા, લાલનને ગોદમાં લઈ લીધા. પૂતનાનો અગ્નિ સંસ્કાર વ્રજવાસીઓએ કર્યો. પૂતના બળી તો ખરી પણ ચંદનની સુગંધ નીકળી. પ્રભુનો સ્પર્શ થયો એ સુગંધિત થઈ જાય. વિચાર કરો, મારવાના ભાવે આવેલી પૂતનાને પણ સ્પર્શ કરવાથી ઉદ્ધાર થયો. રોજ ઠાકોરજીને જે ગોદમાં લઈને શૃંગાર ધરતા હોય એને ઠાકોરજી સુગંધથી ન ભરી દે, એના પર કૃપા ન કરે. તમારા ઉદ્ધારમાં કોઈ શંકા નથી, કારણ રોજ તમને પ્રભુનો સ્પર્શ મળે છે. એક વાર સ્પર્શ કર્યો તોય ઉદ્ધાર થયો. રોજ જે ચરણ સ્પર્શ કરે એના ઉદ્ધારમાં શું શંકા રહે. પૂતના મળી છે, કહ્યું કે અવિદ્યાનો નાશ. પ્રભુએ કૃપા કરી પણ દ્રષ્ટિ ના હતી. સ્પર્શ આપ્યો એટલે કહે કે પ્રભુની દ્રષ્ટિ માં તો અમૃત છે. ગોપીજનો ગોપી ગીતમાં કહે છે કૃપા કરી દ્રષ્ટિ ના, આ દ્રષ્ટિમાં તો અમૃત છે તો તે અમર થઈ જાય. પૂતના ઉદ્ધારની સુંદર લીલાનું વર્ણન આવ્યું. આગળ અનેકવિધ પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા. બ્રજવાસીઓએ ભગવત નામ દ્વારા પ્રભુની રક્ષા થાય એ રીતે ગાયનું પૂછ ફેરવ્યું, પૂતના કવચના પાઠ કર્યા, ઠાકોરજીની રક્ષા થાય. એટલે જ આપણે ત્યાં પુષ્ટિ ભક્તિની વિશેષતા એ છે, અહીંયા પ્રભુને રક્ષા માટે, એમને આશીર્વાદ માટે અનેક પ્રકારના પદો આદિ બધા સ્તોત્રો છે.
યશોદાજી એકવાર દોડતા આવ્યા, બાબાને કહેવા લાગ્યા, બાબા બાબા બધાને બોલાવો, ઉત્સવ કરો, પ્રસાદ લેવડાવો. થયું શું? અરે આપણા લાલાને પડખું ફેરવ્યું. યશોદાજી એ છે જે ક્ષણને ઉત્સવ બનાવે છે. ક્ષણ જેના માટે ઉત્સવ છે, અને એ જ વૈષ્ણવ છે. એની પ્રત્યેક ક્ષણ ઉત્સવ બનવી જોઈએ. કૃષ્ણ ચરિત્રની યાત્રા જે છે ને, કર્મના કારાગૃહમાં આપણે બધા જ પુરાયેલા છીએ. વસુદેવ જેવો કોઈ ગુરુ મળે એ માથે લઈને નંદાલય પહોંચાડે અને નંદ મહોત્સવના ઉત્સવમાં પહોંચી જઈએ. કર્મના કારાગૃહથી નંદ મહોત્સવના ઉત્સવ સુધીની યાત્રા એ જ વૈષ્ણવની યાત્રા છે. એ જ કૃષ્ણ ચરિત્રની કૃપા છે કે પ્રભુ કર્મના તાળાઓ ખોલી કૃપાનો પ્રસાદ જ્યાં ચખાડે છે. એ જ કૃષ્ણ ચરિત્ર છે. અહીંયા બધાને બોલાવ્યા છે. સુંદર સુંદર સામગ્રીઓ બની રહી છે. ગાડાની નીચે પલ્લું બનાવી દીધું, લાલનને પધરાવી દીધા. હવે જે સામગ્રી બનતી જાય બધું ગાડા ઉપર મૂકતા જાય. પ્રભુ વિચાર કરે, સંસાર એ સકટ, હું નીચે ના લૌકિક રસો ઉપર. આ તો ગડબડ કહેવાય. પ્રધાનતા મારી હોવી જોઈએ અને પ્રધાનતા સંસાર. શકટાસુરે પ્રવેશ કર્યો, પ્રભુએ ચરણનો સ્પર્શ કરાવ્યો, શકટ તૂટ્યું અને બધા રસ ઢોળાઈ ગયા. જો ઘણીવાર વિપરીત સંજોગો પ્રભુની વધારે નિકટ લઈ જતા હોય છે. પ્રભુને વસ્તુ છીનવામાં રસ નથી, પણ તમારું ધ્યાન પ્રભુમાં લાગે એમાં પ્રભુને રસ છે. શકટ એટલે સંસાર, અને સંસારમાં લૌકિકતા અને પ્રધાનતા, અને પ્રભુને ગૌણ કરીને જાણો તો પ્રભુને આનંદ નથી આવતો. વૈષ્ણવ જેને બ્રહ્મ સંબંધ લઈને કૃષ્ણને કહ્યું છે, હે કૃષ્ણ હું તારો થયો છું, એના જીવનમાં પ્રધાનતા કૃષ્ણની હોવી જોઈએ. આ બધું જીવનમાં ભેગું કરેલું એ એન્જિન વગરના ટ્રેક ઉપર પડેલા ડબ્બા જેવું છે. એન્જિન લાગ્યું ના હોય તો આપણે શું કહીએ? ડબ્બાઓ પડ્યા છે. એન્જિન લાગી જાય તો ટ્રેન બની જાય, અને પછી એને ગતિ અને દિશા મળી જાય. અને આ એન્જિન છે ને ઠાકોરજી છે. પ્રભુ વગરનું બધું જ મેળવેલું વરરાજા વગરની બારાત જેવું છે. 1000 હાથી હોય, 1000 ઘોડા હોય, બેન્ડ બાજા 10,000 બારાતી હોય, પણ વરરાજાને ઉતાવળમાં ભૂલી જાય લઈ જવાનું, તો પાછો ધક્કો ખાવો પડે. એમ ક્યાંક આપણા જીવનનો વરઘોડો એવો જ નીકળતો હોય છે. બધું જ લઈને ચાલવા જઈએ છે, ઠાકોરજીને જ ભૂલી જઈએ છે, અને એટલે પાછો ધક્કો ખાવો પડે છે. પ્રધાનતા વૈષ્ણવના જીવનમાં પ્રભુની હોવી જોઈએ. મારો ઠાકોરજી રાજી હશે ને તો બધા રાજી થશે. પણ લોકોના રાજીપાને સાચવવા હું ઠાકોરજીને નારાજ નહીં થવાનો. પ્રભુની પ્રસન્નતા બની રહે એ નિતાંત આવશે. એટલા માટે જ્યારે સેવા કરતા હો, ભક્તિ કરતા હો, ત્યારે આગ્રહપૂર્વક સેવા કરો. અરે મહેમાન આવ્યા છે, એમની આગળ સેવામાં બેસી જઈશ તો કેવું લાગશે? ઘણી વાર મહેમાન આવે ત્યારે આપણને સેવા એમ થાય, એમની જોડે નહીં બેસીએ અને સેવામાં બેસી તો એમને કેવું ખોટું લાગશે. એ આવ્યા જ કેમ સેવાના ટાઈમે? તમારે તો જો તમારો 4 વાગે સત્સંગનો સમય હોય, ખોલીને વાંચતા હો, એટલા ટાઈમે કોઈ મહેમાન આવે તો તમે શું કરો? સત્સંગ એ દિવસે કેન્સલ કરી મહેમાન જોડે વાત કરવા બેસો, યા મહેમાનને એવું કહો બહુ સારા ટાઈમે તમે આવ્યા? એ તો ઘણી વાર આ ક્યાં આ ટાઈમે આવ્યા? એવું નહીં કેવું, નેગેટિવ નહીં થવું, રાજી થવું. અરે તમે બહુ સારા સમય આવ્યા, સત્સંગનો જ સમય છે, આવો આપણે બેસીને પહેલા સત્સંગ કરીએ પછી વાતો કરીશ. ભગવદી હશે તો કાયમ એ જ ટાઈમે આવશે. લૌકિક હશે આ ટાઈમે તો આના ઘરે જવાય જ નહીં, તો હમણાં કથા કરવા બેસાડી દે. પણ આપણો સત્સંગની સમય ચૂકવો નહીં. જો એને ભાવ હશે તો એ હંમેશા વિચારે આના ઘરે જવું તો 4 વાગે જ જવું, એનો સત્સંગનો ટાઈમ હોય તો એની જોડે આપણને પણ સત્સંગ કરવા મળે. અને સાવ લૌકિક હશે તો ટાળશે. એટલે કે એકવાર સત્સંગ કરવા બેસાડશો ને, બીજી વાર એ ટાઈમે આવશે જ નહીં, એટલે તમારે શાંતિ. એમ સેવામાં કોઈ આવ્યું તો ચલો ને અપરસ કરી દો ને, આવો ને આપણે સેવામાં જતા રહીએ. જો અભાવ વાળો હશે ને, આ ટાઈમે આને ત્યાં ના જવાય, નહીં તો આપણને નવડાઈને અપરસમાં લઈ જશે. અને ભાવ વાળો હશે તો કે રંચક આપણને પણ સેવાની કોઈ તક મળી જશે. તો આપ મળે પછી નક્કી થઈ જશે તમારા જીવનમાં પણ કે તમારા સેવાના સમય એ જ લોકો આવશે જે ભાવ વાળા, અને જેને અભાવ છે એ હંમેશા લૌકિક સમય આવશે, પછી અલૌકિક ટાઈમે નહીં આવે.
અને એટલા માટે આપણો આગ્રહ જ આપણી વ્યવસ્થાઓ ગોઠવી દેતો હોય છે. પણ આપણે શિથિલ રહીએ ને, ચલો આવ્યા છે ને આજે જવા દો ને, આજે અમને સાચવી લઈએ, પછી લોકો તમને બદલ્યા જ કરે. એક વાર પોતાને બદલવા તૈયાર થયા તો સંસાર તમને ફેરવ્યા જ કરે. પણ એક વાર હું આવો છું ને હું આ રીતે રહું છું એવું સ્પષ્ટ લોકો આગળ મૂકી દેશું તો, જેમ કઈ કોઈ ખોટું કામ કરતા હોય બધું કરતા હોય તો લોકો પ્રતીક્ષા કરે. સત્સંગ માટે કેમ નહીં આપણે આગ્રહ રાખો? આપણે તો આ જ સમય આગ્રહ રાખો તો જ અનુગ્રહ થાય. અહીંયા જે ચર્ચા ચાલી રહી છે, પ્રભુએ ચરણનો પ્રહાર કર્યો, શકટ ભંજન થયું, રસો ઢોળાઈ ગયા, દોડતા આવ્યા બ્રજવાસીઓ. મહાપ્રભુજી આજ્ઞા કરે, વ્રજ ભક્તોની લૌકિક આસક્તિનો નાશ કર્યો ઠાકોરજીએ શકટ ભંજન કરી. કારણ કે લૌકિકમાં સહજ, આજો આપણે સંસારમાં રહીએ, સંસારી છીએ, ખૂબ નેચરલ છે લૌકિકમાં આસક્તિ થવી. એ કોઈ